આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલાં ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઈ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાઈ છે. આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને કરી છે. હવે રાજ્યના 4 મોટા શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં આજથી ભાજપના હર ઘર તિરંગા અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે. આજે સવારે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી આ અભિયાનની મુખ્યમંત્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે 50 લાખ તિરંગાનું વિતરણ થશે અને 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે. રાજ્યના 4 મોટા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસને લઈને મનપાનું ફૂડ વિભાગ સતર્ક થઈ ગયું છે. ત્યારે રાજકોટ શહેરમાં ફરાળી વાનગીઓ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન દુકાનોમાં વેચાતી ફરાળી વાનગી અને લોટ સહિતની વસ્તુઓની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જેમાં જુદા જુદા વિસ્તારમાં 18 દુકાનોમાં ચેકિંગ કરાયું હતું. દરમિયાન 150 ફૂટ રોડ પાછળ તુલસીબાગ સામે આવેલા જલારામ ફરસાણ નામની દુકાનમાંથી બિન આરોગ્યપ્રદ રીતે રાખવામાં આવેલી 140 કિલો જેટલી પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘીમાં કૃત્રિમ ફેટની મિલાવટ બદલ દાણાપીઠની વોલ્ગા કોર્પોરેશનને ₹5 લાખ સહિત કુલ 4 પેઢીને ₹21 લાખનો દંડ નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફટકારવામાં આવ્યો હતો. સિદ્ધપુર જીઆઈડીસીમાં ડેરીવાલા ફાર્મ નામની ઘી બનાવવાની ફેક્ટરી આવેલી છે. તેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળતા પોલીસે પાટણ ફૂડ વિભાગને જાણ કરતા સિદ્ધપુર પોલીસ અને પાટણ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર RI ગઢવી અને ફૂડ સેફ્ટી ઓફિસર HB ગુર્જર તેમજ UH રાવલે બાતમીના આધારે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘીની ફેક્ટરીમાં બુધવારે બપોરે રેડ કરતા ઘીનો મોટો જથ્થો મળ્યો હતો. જેમાં લેબલ વગરના ઘી ભરેલા ડબ્બા તેમજ જૈનમ બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા. તેમાંથી ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના 4 સેમ્પલ લીધા હતા, જે પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ફેક્ટરીમાંથી ₹16,52,000 શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો ઘટ્યા છે. અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી સફીન હસને માહિતી આપતા જણાવ્યું છે કે આ વર્ષે જીવલેણ અકસ્માતમાં લગભગ 24% ઘટાડો નોંધાયો છે અને કુલ અકસ્માતોમાં 8% ઘટાડો થયો છે. અમદાવાદ શહેરના 32 ટ્રાફિક ઝોન પર સામાન્ય કરતાં વધુ ટ્રાફિક જોવા મળે છે. આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક લોકોના સહયોગથી રોડની ડિઝાઇનમાં ફેરફાર કરાશે અને દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. વરસાદના સમયમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે. તેવા સમય લોકોના જીવના જોખમરૂપ વધુ એક મુશ્કેલી ઢાંકણા ચોરો દ્વારા ઊભી કરવામાં આવી છે. ચોરીની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે રાત્રે નહીં પરંતુ દિવસ દરમિયાન પણ રિક્ષામાં આવી આંખના પલકારામાં ગટરના ઢાંકણા ચોરીને ફરાર થઈ જાય છે. વાયરલ વિડીયો વાઘોડિયા રોડ વિસ્તારનો હોવાનું મનાય છે. જેમાં ટાર્ગેટ કરેલા ઢાંકણા પાસે રિક્ષા ઊભી રાખી ચાલક કોઈની રાહ જોતો હોય તેમ બેસી રહે છે અને પાછળની સીટ પર બેઠેલો ચોર નીચે ઉતરીને આંખના પલકારામાં ઢાંકણ કાઢી રિક્ષામાં મૂકીને ફરાર થઈ જતો દેખાય છે. વડોદરા શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે બુધવારે શહેરમાં મેલેરિયાના લક્ષણ ધરાવતા 1029 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાંથી અકોટા તથા વડસરથી 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ડેન્ગ્યુના 24 સેમ્પલ લેતા ફતેગંજ, અકોટા, સુભાનપુરામાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. ચિકનગુનિયાના 13 સેમ્પલ લેતા 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. શહેરમાં એક જ દિવસે 73 ઝાડાના કેસ પોઝિટિવ આવતા પાણીજન્ય
અન્ય રોગચાળાના ક્લોરીનના 1033 ટેસ્ટમાંથી 122 કેસ પોઝિટિવ હતા. ટીમોએ 329 વિસ્તારમાં 35,292 ઘરો તપાસી 16,359માં ફોગિંગ કર્યું છે. પાલિકા, ખાનગી અને સરકારી સંયુક્ત આંકડા જાહેર કરે તો રોગચાળાની સ્થિતિ પ્રકાશમાં આવી શકે છે. સુરતના પાંડેસરા બાટલીબોય વિસ્તારમાં વધુ એક યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ટેબલ ફેનમાંથી કરંટ લાગતા 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. યુવકે ઘરે ટેબલ ફેન શરૂ કરતા કરંટ લાગ્યો હતો, તેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 25 વર્ષીય બબલુ સલૂન ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારના અન્ય સભ્યો અલગ અલગ રહેતા હતા. બબલુ ગામના મિત્રો સાથે રહેતો હતો. સુરત શહેરમાં સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરનાર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના આબેહૂબ પાઉચ બનાવી તેમાં પોતે બનાવેલું ઘી નાખી સુમુલ ડેરીના નામે વેચાણ કરતા ડભોલી રોડના શ્રીહરિ માર્ટ શોપના લલિત ઇટાલિયા અને પ્રતિક ઠક્કર સામે ટ્રેડમાર્ક 1 અને કોપીરાઇટ એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી આ લોકો ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરતા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે ચોકડી ઉપર જ કારમાં આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હતી. રાજહંસ સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી. આગને જોતા જ તાત્કાલિક રાજહંસ ગ્રુપના કર્મચારીઓ તેના ફાયરના સાધનો લઈ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આગ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ સંપૂર્ણપણે ઓલવી શક્યા ન હતા. બોનેટમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થતાં જ ચાલકે કારને બાજુ પર ઊભી રાખીને સમય સૂચકતા દાખવી નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો. સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં 2 વખત વધારો થયો છે, જેને કારણે રિક્ષા ચાલકોએ ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રકઝક બાદ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. આ વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા. પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ પીસીઆર વેન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં બુધવારે દિવસ દરમિયાન સરેરાશ 60,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમના 4 દરવાજા ખોલી 46,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમના સ્ત્રાવ ક્ષેત્રમાં ગત સપ્તાહમાં સતત વરસાદ નોંધાયો હોય ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ હતી. આ કારણે સિંચાઈ વિભાગે નક્કી કરેલા રૂલ લેવલ નજીક ડેમની સપાટી પહોંચી ગઈ હતી. આખરે મંગળવારે બપોરે 4 કલાકે ડેમના 4 દરવાજા ખોલી લગભગ 46,000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું, જે બુધવાર સાંજે પણ યથાવત હતું. બુધવારે સવારે ડેમની સપાટી 334.52 હતી, જ્યારે ડેમના 74,884 ક્યુસેક પાણીની આવક હતી, જે બાદમાં ઘટીને 60,490 ક્યુસેક થઈ ગઈ હતી.